માતાજી મિત્રો જોઈ લો ફાઇનલી આજે તેરવાડાની અંદર શૂટિંગ કરવા ગયા છે ઓગન થળીએ અને પાછળ જે બગીચો બધો દેખાય છે ઓગન થળીનો જ છે અને આપણે ઓગન થળીએ તો જોઈ લો હવે બધાને બતાવીએ એક એકને આ નવરી બજાર અને એક્ટરમાં બરાબર આ પ્રોડ્યુસર બરાબર ચેનલ માલિક આ સિંગર પહેલા છે બરાબર આપણે તો ઈ જ કહેવાનું બસ આ એક્ટર પછી આ વાઘરી બરાબર રેડી ડાયરેક્ટર ગણાતો હોય ગીતકાર ગણાતો હોય પછી મેં કીધું એ ગણાતો હોય બરાબર રેડી ફાઇનલી અને આપણે આ એમ પોતે બરાબર જોઈ લો આ બગીચો છે જે ઓગણફળીનો ઘણા ખરા શૂટિંગ કરેલું છે કદાચ તમને ખબર હશે જે દશરથ ઠાકોર છે મોટા મોટા સિંગરે ઘણા ખરા શૂટિંગ કર્યું છે અને આપણે પણ શૂટિંગ કરવા આવી ગયા ફાઇનલી તો શૂટિંગ કરવા આવ્યા છે ને હવે શૂટિંગ કરવાની તૈયારી છે બરાબર જોરજ કરીએ ચાલુ બરાબર તો બને રહેજો આપણા બ્લોગમાં બધાને બતાવીશું અને ચોકણ કટલાઈએ પણ બતાવીશું બરાબર આ બગીચો છે મોટા ભાગે તમે જોયો હશે જય માતાજી મિત્રો જોઈ લો ફાઇનલી શૂટિંગ કરવાનું કટ ચાલુ કરી નાખ્યો છે પહેલો કટ છે આર્યો જોતા રહો કટમાં બધા આવશે પાછું તાજ આ કાળા બૂટ આવ્યા ચાલુ થઈ ગયું ડન શૂટિંગ કરતા કરતા અમે રેસવા આવી ગયા છો હવે એક્ટર તો એક્ટરને રેસવું જતા રહેશે પણ બાકી અત્યારે અમે રેસવા માંડ્યા છો ફાઇનલી તો જોઈ લો આ બધા ઉભા તડકા બધા કાળા બૂટ દેખાતા હશે એક તો આજો કાળિયો બરાબર જોતા રહો છત્રી લખાણો તેમ હગું નહીં થતું ઓઢો છે ને તો જોઈ લો ફાઇનલી હવે શૂટિંગ કરતા કરતા હેસકા ઉપર આવી ગયા છે હેસકા કરવાના છે બરાબર ભાઈ જોડે ડન કરો બરાબર ફાઇનલી આવતા એટલે બે વાર જતો હોય हाथे हो नेटवर्क बंद करो જોઈ લો જય માતાજી મિત્રો ફાઇનલી લિપસિંગ લેવરાઈ રહી છે સોંગની લિપસિંગ લઈ અને પછી કરીએ શું લાગે છે हम तड़को આવે આ क्या कारण टाके रे મને તો રે મને કશું આમ નહીં બોલતા નહીં પાછો લઈ મોદાનો ફોન સમજાવે છોકરો ડાયો જય મારા ગુરુ મહારાજ દાસ પિખતારી જાર જોરદાર હાથ જોડી અને ભાગવા વાળી વાત હું તમને એક વાત કરું ફોટો ના લગાડ એ તમે કટિંગ ક્યાં છે તું ડોટો બોલીશ તો બોલો કઈ કેવું છે હવે બોલો બોલો પાટી આટો મત ખા એટલે રહેવા જાવ એટલે રેડી બરોબર હવે કેમેરા ઉતારવું પડશે તારે જોઈ લો અડધો શૂટિંગ પટાઈ અડધો નહીં પૂછે ખાલી
ઘણો પટ્યું તેમ તો અડધું પટી ગયું છે બરાબર. શૂટિંગ બટન અડધું નીકળ્યા છે અને કદાચ તમે જોયું હશે અરે એ તારી એ કે એટલે આ તળવું છું ઘરે ખોલીને એવા હને હતે એમાં ખુલી જાય. એટલે દેવરાજભાઈ ચમ ચડી છે સંજય તો અમાર પાસે નહીં રહેતો એટલું ભાવ નાખતો ડાયરીમાં રાખી માર ખીન મરી જાય કરો. બરાબર. તો 500 રૂપિયા આલવાના થાય તાર મને. કશું વાંધો નહીં, તમારા 500 રૂપિયા મળી જાય પણ પેલા 1000 રૂપિયા આલજો. શેના 1000 રૂપિયા? તમને ખબર યાર શું વાત છે. છેના અંતા કે મન હમત છે. જોઈ લો શૂટિંગ કરવા માટે આવા વંડા કૂદવા પડે છે. તો પેલી સાઈડ વાપરો બદલા તો રાવલ લેરું પડે ના ઓલા ભાઈ કૂતરું એટલે આ બધા કાંથી પૈસા માજી અને ઠેલો ભર્યો છે અને હવે જો મસાલો આગુ આગુ લાઈન ખાય છે અમને હાલતોય નથી અને બધા કાંથી પૈસા માજીને ભેગા કર્યા છે. તારા દત પડી જાય. અને બીજું તમને બતાવું કે જોઈ લો ફોન કાપવો પડે એના કરતા મસાલો ના લગાવે. આરે મંદિર ઓગણ દાદાનું. ગમે એટલે ફેરનેસ ને ધોતીઓ પહેરા બરો સારું લાગે. બતાવાય જ મને મસાલો ખાવા જાય. ચેક કર બદલા કે એટલે પેલું હમર્યું ને પેલી રી કોઈ સેટ છે ને અંદર સમજા તો સ્ત્રીઓનો બદલાવ નહીં રાતો રહ્યો. તો જોઈ લો પાછા વળી કટ લેવાનું ચાલુ કર્યું છે અને કટ લેતા લેતા ઓગણના મંદિરને સોપાની સામે આવી ગયા છો બરાબર. બાઈક ઊભું રખાયું ઓળખે છે કે નહીં એવું બધું પૂછે છે. અહીં હાથ મેલાયો જવા દેલા ભાઈ. તો જોઈ લો શૂટિંગ કરવાનું ચાલુ છે. આ બધું કેમેરો હાથમાં છે અને એમાં જો તૈયારી કરે છે ને એમાં પછી આ ને આ બધા નાટક કરાવે છે. લાગે છે થોડોક સમજી લો તમે તમે જ કોમેન્ટો કરજો. આ ઇન્સ્ટાગ્રામ માં આવવાનો ફેસ ટુ શાયરમાં વિડિયો તમે વિચાર કરી લો કે કેના જેવો લાગે છે આર્યો બરાબર અને કેવો નાટક કરે છે. આ બ્લોગ બનાવવાનું ચાલુ કરજો. એક્ટરમાં તો આવે અને તે બ્લોગ બનાવવાનું ચાલુ પહેલા એક્ટિંગ નું કરો પછી બ્લોગ નું કરજો બરાબર. આ એક્ટર બાડી લાગે એક્ટર પોતે બરાબર. ગાડી નહીં વાત કરે છે. ચાલ લાઈન આઈડિયા છે. આ પાછળ આવેલા છે આ બધું એમનું જ છે અને આ સિંગર કો કેવું છે આ ચી જગ્યા પર શૂટિંગ કરવા આવ્યા હતા આપણે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને આપણે ચી જગ્યા પર શૂટિંગ કરવા આવ્યા હતા અગર દાદાના મંદિર બરાબર. વગણ દાદાનું મંદિર. તો જો વગણ દાદાનું મંદિર મસ્ત ફટકો માર અને પછી પેલી ગુફા બહુ મોટી ઊંડી છે રાજાઓની જે વખંડથી પાટણ પણ જવરાય છે અને પછી કાકોર પણ જવરાય એવી ગુફાઓ છે જે આર્યું એની અંદર ગુફાઓ છે. આપણે અંદર તો જઈને અમે પણ જોયું પાછળથી જવાનું થાય ને તો ગુફાઓ અંદર બ્લોગની અંદર બતાવીશું. જવાનું થાય ને તો કરીશું પછી જોઈએ. તો આર્યું મંદિર છે વગણ દાદાનું બરાબર. આના તો આપણે મને જ લે કરે છે જેને હું બ્લોગ બનાવું છું તમારે બોલાશે ભેગા ભેગું અહીંયા આવી જાય ને તો મને જ લે કરા છે બરાબર. દેવાભાઈ તમે ચેટલો પકડ્યું એટલે હળો પેલા ઉતવાળી કરો. તમારું નામ છે ને ભગવાન રાખશે અમર. મોદન શું કહું એ શું લાવી દે ભાઈ દેવાભાઈ શું લાવી દો યાર છે. અને એક્ટરમાં તો જોઈ લો ને પહોંચ્યું બધાયું છે જેમ કે પેલા કાનોડા વાળા ના રોડ આલ્યા હોય એવી રીતના બધું કરાયું છે પણ માથું દુખે છે ને એના કારણથી એવું બધાયું છે માથે બરાબર. અને આ બધા કેવા ફરક છે જોઈ લો ખાલી તમે આ શૂટિંગમાં આવી રીતના બધા ફરક છે. મને મોડું કરતો રહો ભાઈ ચાલુ કરો. આપણા અવાજ આવશે. લક્ષ્મી વાળા કટ લેજો.
હા ઓ ફિલ્મ તારા હું કર ગદરીમાં તો જય માતાજી મિત્રો, જોઈ લો આપણે ફાઇનલી અશ્વિનભાઈની દુકાને આવી ગયા કેનલ ઉપર અને એ પકોડી ખાવા આવ્યા હતા. જોઈ લો અરે ભાઈ પકોડી ખવડાવવાના છે. શૂટિંગ બૂટિંગ બધું પટી ગયું. શૂટિંગ પટાઈને છેલ્લે લઈને ઊભા છો અને હવે ફાઇનલી જો પકોડી ખાવાનું ચાલુ છે. કારીગર પકોડી બનાવવાનું છે આપણે બરાબર. એટલે દેવરાજભાઈ કેમ બેઠા હું આવતા રહો સંજા કેવું છે? પૈસા આલવાના થાય તો કોઈ કહેવાનું થતું નહીં થતું બરાબર. ફાઇનલી પકોડી બનાવી છે, પોતાને હાલવાના પૈસા બરાબર. પણ ચેવા ઉભા કુંભી પકડે છે કે પૈસા જ ના લાવવા પડે એની કોઈ. એ હું શું કહું, આ દુકાને ઉભા કોઈ કહેતો નથી ને કે આપણે 20 રૂપિયા લે છે. આ કોને 20 રૂપિયા લે બરાબર.